ભરૂચ જિલ્લાની હાંસોટ પોલીસે 2 દાયકા જૂના વણ ઉકેલિયા કેસમાં મોટી સફળતા મેળવી હતી. છેતરપિંડી અને વિશ્વાસઘાત જેવા ગુનાઓમાં સંડોવાયેલ અને છેલ્લા 24 વર્ષથી કાયદાની પકડથી દૂર ભાગતા ચંદ્રકાંત ઉર્ફે ચંદુલાલ જમનાદાસ ઉનડકરને પોલીસે આખરે શાહુલ ચેકપોસ્ટ પરથી દબોચી લીધો હતો. 72 વર્ષની વય ધરાવતો આ આરોપી વર્ષ 2002થી પોલીસને થાપ આપી રહ્યો હતો. રાજકોટના મિલપરા વિસ્તારમાં રહેતા ચંદ્રકાંત ઉનડકર સામે વર્ષ 2002માં હાંસોટ પોલીસ મથકે આઈપીસીની કલમ 420 અને 406 હેઠળ છેતરપિંડીના 3 અલગ અલગ ગુનાઓ નોંધાયા હતા. આરોપી લાંબા સમય સુધી હાજર ન થતા કોર્ટે તેની સામે CRPC 70 મુજબનું વોરંટ પણ ઇસ્યુ કર્યું હતું. તેમ છતાં આરોપી પોતાની ઓળખ છુપાવીને છેલ્લા 24 વર્ષથી નાસ્તો ફરતો હતો. અંકલેશ્વર વિભાગના ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી હાંસોટ પોલીસની ટીમ સતર્ક હતી. આ દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર MK પિયેજા અને સબ ઇન્સ્પેક્ટર PK રાઠોડને સચોટ બાતમી મળી હતી કે વોન્ટેડ આરોપી રાજકોટથી સુરત તરફ જઈ રહ્યો છે. બાતમીના આધારે સાહુલ ચેકપોસ્ટ પર કડક વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જ્યાં પોલીસે આરોપીને ઓળખી કાઢી તેની અટકાયત કરી હતી. આ મહત્વપૂર્ણ કામગીરીમાં હાંસોટ પોલીસ ઇન્સ્પેક્ટર MK પિયેજા, સબ ઇન્સ્પેક્ટર PK રાઠોડ, ASI ભૂપતસિંહ જયસિંહભાઈનો સમાવેશ થાય છે. 24 વર્ષ પછી થયેલ આ ધરપકડ એ સાબિત કરે છે કે કાયદાના હાથ લાંબા હોય છે. હાંસોટ પોલીસે આરોપી વિરુદ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જેનાથી રીઢા ગુનેગારોમાં સ્પષ્ટ સંદેશ ગયો છે.